बड़े खतरनाक लोग हैं क्या? ओ तेरी बहन की लग गई। कोई कुछ नहीं बोलेगा, कोई कुछ नहीं बोलेगा, ओके? कोई कुछ नहीं बोलेगा। હું શાક માર્કેટ જાઉં છું. હું લાવું શાકભાજી? લઈ લે ને રીંગણા બટેટા ભીંડો ભીંડો લીંડો જે લઈ. વટાણા લઈ લો. હા લઈ લે. કેટલા? 2 કિલો લઈ લો. અત્યારે જોઈએ એટલા લઈ લે. મને હું પૂછવાનું? પૂછવું તો પડે ને, ફોલવાના તમારે જ હોય. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका? એક મસ્ત સપનું આવ્યું. હું પણ સપનામાં એક મસ્ત સુંદર છોકરી જોઈ મેં. अच्छा એકલી આવી છે ને? હા લે, તો તને કેમ ખબર? કેમ કે એનો હસબન્ડ મારા સપનામાં આવ્યો. જામ સામાના કામ કરો કરતા હોય. વેકેશનમાં નકરા નવરા પડ્યા નો જોવાનું હોય, જોયા કરે તી. જા ઉપડા. લાવો ગાડીની ચાવી. આજ હું આ કઈ ગાડી? हम मर जाएंगे। બાબુ લે આ તારું શાક અને જલ્દી શાક બને, બહુ ભૂખ લાગી છે. હું ઘડી આરામ કરી લઉં. આવો ખરી લાવન પાછો બેઠો ભીંડો. કેટલી વાર કીધું છે શાક લેવા જાવ ને તી શાક લેવામાં ધ્યાન રાખો, શાક વેચવા વાળીમાં નહીં. तुम्हारो दरियो ने कांठो। તું જ્યારથી મારી જિંદગીમાં આવી છે ને, તમારી જિંદગી સુધરી ગઈ છે ને? પઠાડી ફરી ગઈ. હે જો તા બદામ બગડી ગયો એવું લાગે છે. કેમ કડવી લાગે? નહીં પણ કઈ વસ્તુ ક્યાં મૂકું છું ને યાદ જ નથી રહેતું. અરે હોતું હોય છે કઈ. હું સવારે 3-4 બદામ ખાઈને ગયો તો. આખો દિવસ મારી કોલેજની ગર્લફ્રેન્ડ બધી યાદ આવતી હતી. બદામ ખાવા જેવા તમારા ડાચા જ નથી. આ બધા લખણો ભૂલી જજો ને કઈ મજા નહીં આવે. એ 2000 રૂપિયા આપો શોપિંગ કરવા જાઉં છું. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद. આલ્યો 100 રૂપિયા પેલા સડી લઈ આવો જાઓ.
અરે પેલો તેનસિંગ આખો એવરેસ્ટ ચડી ગયો તેની બૈરીન સાથે લઈને ગયો તો પણ તો રામ સીતાને લઈને ગયા હતા ને ખોટી મગજમારી કરીને તારે જવું છે ક્યાં પિકનિક. પિકનિક આજે અમે બધી ફ્રેન્ડ્સ પિકનિક પર જવાની છે. એલિફન્ટા કેવ્સ. મજા આવશે. શું ન જવાય હે એલિફન્ટામાં લેડીઝ અલાઉડ નથી કેમ? આજે નવો રૂલ આવ્યો છે કોણે કહ્યું? અરે બધી લેડીઝ ને પકડીને જેલમાં નાખી એ દેશે ચૂપ રહો હવે. તું મગજમારી નહીં કર પ્રોફેસર મારે વાત કરવી છે. અરે પણ પેલી રાહ જુએ છે કોણ પેલી? કમિટી હા? કમિટી ઉભા રહો અહીંયા ઉભા રહો. મારે વાત કરવી છે. પ્રોફેસર સાંભળો. કોણ હતું? આ સોનુ હા સોનુ નિગમ સોનુ નિગમ. અરે અમારી કોલેજનો હિન્દીનો પ્રોફેસર છે છે આજે અમારી કોલેજમાં ઇલેક્શન છે એટલે મને યાદ અપાવતો તો બાબુજી વોટ દેના પાછું ઇલેક્શન? હમણાં પરમ દિવસે તો હતું. સલીને બધું યાદ રહે છે શું બોલ્યા? અરે મારી વાલી પરમ દિવસે જે ઇલેક્શન હતું ને એ સ્ટેન્ડિંગ કમિટીનું હતું અચ્છા. આજે સિટિંગ કમિટીનું છે અને હા આવતીકાલે સ્લીપિંગ કમિટીનું છે એટલે હમણાં મને રોજ આવતા મોડું થશે મારી રાહ ના જોઈશ જય શ્રી કૃષ્ણ ચાલો હું પણ આવું છું સાથે. ત્રાસ ગુજરાતી બૈરાઓનો આ આ ત્રાસ શું ત્રાસ? વર જરા ઘરની બહાર નીકળે એટલે ચાલો હું પણ આવું સાથે શું કંટોળા સાથે આવું તારે અરે! અરે માથું ખાય તું મને એમ કે પેલો સિકંદર લડતો લડતો ઇન્ડિયા સુધી આવ્યો તેની બૈરીન સાથે લઈને થર્ડ ક્લાસ વિચારો અને થર્ડ ક્લાસ જોક્સ. આ બધું થર્ડ ક્લાસ આ તો છે જ. કઈ કઈને થાકી ગઈ કે નોકરી છોડો હવે. ચૂપ છોડો. થઈ જા એકદમ ચૂપ થઈ જા રોજ સવાર પડે ને માથું ખાઈ નોકરી છોડો 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 તારી માએ તારા બાપાનું ધોતિયું છોડાવ્યું શું? એટલે બિચારા ધોતિયું કફની પહેરતા હતા ભગત માણસ હતા તારી માએ જીદ કરી સફારી સૂટ સીવડાવ્યા બોલ બેરિંગની એજન્સીઓ લીધી શું થયું 6 મહિનામાં દેવાળું કાઢ્યું જઈને બેઠા છે અંબાજીની ધર્મશાળામાં જય માતાદી કરતા ખબરદાર મારી મમ્મીને વચ્ચે નહીં લાવતા. હું લાવતો જ નથી એ જાડી જ ગમે ત્યાંથી ઘૂસે જ મારે તો તારી માને આપણા લગ્નમાં નહોતી બોલાવી જા સાલી કેટરરની પાછળ પાછળ આવી મને એમ કે પૂરી વણવા વાળી બાઈ છે લોહી પી ગઈ તારી મમ્મી મારું લોહી પી ગઈ આ કેમ? સાલી 2 ફોતરા મારી આંખમાં ગયા હું ભરૂચ ને બદલે વલસાડ ઉતરી ગયો તારે લીધે બહુ સારું. જાણે બહુ દૂર ગયા હોય. અરે પણ દૂર એટલે શું માણસને કામ હોય ત્યાં જાય કે અમસ્તો મસ્તો આગળ નીકળી જાય મારા ભાણિયાના લગ્ન ભરૂચ હતા તો તને શું ભટિંડા લઈ જાઓ બેસી જાઓ. આ તો બેઠા છીએ જાને ત્રાસ છે ત્રાસ. અરે ભાઈ ત્રાસ હે રામ એક કામ કરો પડ્યા રહો ત્યાં સાઈડમાં. તમારામાં આગળ વધવાની આવડત જ નથી. જરા દોસ્તારો જો તમારા કેટલા આગળ નીકળી ગયા છે. કોણ આગળ નીકળી ગયો કોણ? જેને લલ્લુ લલ્લુ કહેતા હતા ને એ લલિત કરોડપતિ બની ગયો. એ રેવા દેજે લલિત ચોર છે એ ચોર છે. શેર બજારમાં કાળા ધોળા કરીને લલિતે પૈસા બનાવ્યા સમજી અરે જે હોય તે હા. એની વાઈફ માટે એને મર્સિડીઝ લીધી. મર્સિડીઝ તમે શું કર્યું? અરે પણ હું લલિતની વાઈફ માટે શું કામ કઈ કરું યાર હા? અને જો સાંભળ તને વાંધો ન હોય ને તો મને પણ વાંધો નથી એકવાર લલિતની વાઈફે મને આંખ પણ મારી હતી ઓ તમે આખી જિંદગી ગુલામ જ રહેવાના. આ પરણાને ત્યાંથી એક જ રેકોર્ડ વગાડો છો. હલકા ખર્ચા ઓછા કર, ખર્ચા ઓછા કર. એ રાત્રે ઊંઘમાં બબડો છો. દિવસે તું બોલવા નથી દેતી એટલે અરે યાર બગાસું ખાવા મોઢું ખોલું તો ચૂપ થઈ જાઓ એકદમ મોઢું બંધ કરી દો અરે પણ માણસને બગાસું તો ખાવા દે 7 વર્ષથી બગાસું નથી ખાધું ઓ જમાનો બદલાઈ ગયો છે. માણસમાં ખર્ચા બચાવવાની નહીં કમાણી વધારવાની આવડત હોવી જોઈએ. તું શાંતિ રાખ આ જે ડ્રામા જુએ છે એ બધા બૈરાઓને પણ તું બગાડીશ જાત જાતના સપના દેખાડ્યા હતા. દર વર્ષે દાગીના લઈશું, આપણે ફરવા જઈશું. લઈ ગયા છો કે? અરે વાહ લઈ ગયા છો એટલે શું ગયા વર્ષે તો ભરૂચ ગયા હતા શું? ભરૂચ? એટલે ભૂલી ગઈ તું ટ્રેનમાં 20 રૂપિયાની સિંગ અપાવી હતી અને આખા ડબ્બામાં ફોતરા ઉડાડ્યા કનુ કોણ છે? હવે તારે કનુનું પણ જાણવું છે કોણ છે કનુ? અરે બાપા ભૂલી ગઈ તું કનુ કાગડો કનુ કાગડો? મારો બાળપણનો દોસ્તાર સુરત રહે છે સૂતર ફેણીને ડબ્બા અરે મોકલે સૂતર ફેણીની ક્યાં માંડો છો? આ છોકરીનો ફોટો તમારી ચોપડીમાં ક્યાંથી આવ્યો? ગોઠવવા દે મને હા? એમાં એવું થયું અરે આ કનુ બિચારો સખત માંદો હતો તેમ શું થયું? એને પેલું હતું શું હતું? એટલે ભાઈ શરીરમાં ઘણું બધું એમાંથી એક એને એ થયું એટલે એને હોસ્પિટલમાં દાખલ કર્યો આઈસીયુમાં હા. હવે હું એને મળવા ગયો ત્યારે મારી આ ચોપડી
પરણેલા છીએ કોને કહીએ મેં એને વાંચવા આપી તો બિચારો મને કે ભાઈ રહેવા દે મને નથી લાગતું હું આ ચોપડી પૂરી કરી શકું મેં કહું છતાં તું રાખ હવે મેં એને ચોપડી આપી એ વખતે એને આ ફોટો અંદર મૂક્યો હશે એની બેનનો ફોટો અરે પણ તો બેનના નહીં તો શું નર્સના મૂકે યાર હોશિયારી તો મારતા જ નહીં હા, પાછળ શાયરી પર લખી જાય તમે મારા બાજીરા હું તમારી મસ્તાની ખાઈશું વરસાદમાં પાઉં ભાજી રસ